નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન યોજાયું। પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત। તો દરેક અગ્રણીઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ। પાટણ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતા રમઝાન ઈદની કરાઈ ઉજવણી। મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમઝાન ઈદની કરી નમાઝ અદા। તો લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે રમઝાન ઈદની પાઠવી શુભેચ્છાઓ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં બુધવારના રોજ રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાજપૂત છાત્રાલય ખાતે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈ તેમની ઉમેદવારી રદ કરવા માટે 3 જિલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો તેમ નહીં થાય તો આ આંદોલન ચાલુ જ રહેશે। રાજકોટમાં 14મી મેએ ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે, જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થશે। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાઓને નિશાન બનાવીને ક્ષત્રિયો પર કરવામાં આવેલ અશોભનીય અને અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આજરોજ પાટણ શહેરમાં આવેલા દાનસિંહજી સત્યારજી રાજપૂત કુમાર છાત્રાલય ખાતે રાજપૂત સંકલન સમિતિ ગુજરાતના માર્ગદર્શન હેઠળ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ઉપસ્થિત ક્ષત્રિય અગ્રણી, સંકલન સમિતિના સભ્ય અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ જણાવ્યું હતું કે પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વાણી વિલાસના વિરોધમાં ગામે ગામ અને તાલુકા જિલ્લા કક્ષાએ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે। આગામી 14મી એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે, જેમાં તમામ ક્ષત્રિયો આંદોલનમાં ઉપસ્થિત રહેવાના છે। આ સાથે અન્ય સમાજના અગ્રણીઓ પણ જોડાશે। આ સંમેલન ઐતિહાસિક બની રહેશે। આજરોજ યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલનમાં રમજુબા જાડેજા, કિશોરસિંહ ઝાલા, દશરથબા પરમાર, વિજયસિંહ ચાવડા, ઉદુભા ઝાલા, જયશ્રીબા જાડેજા, ટીનાબા ગોહિલ, દિવ્યાબા ભાવનાબા, રૂક્ષ્મણીબા હંસાબા અને મહિપતસિંહ જાડેજા, નાગજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં 3 જિલ્લાના રાજપૂતો ઉપસ્થિત રહ્યા હતા। આપણને જેમ કરુશીભાઈ વાત કરી કે મુદ્દા તો આપણને કહી જ દીધા છે, પણ અત્યારનો અમારો મુદ્દો એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય, તમામ તાલુકાઓમાં થઈ જાય, એટલે 90% તાલુકા અને જિલ્લા લેવલે થઈ ગયું, 2-3 જિલ્લા બાદ કરતા, અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે તારીખ 14ના બોલાવવામાં આવ્યું છે, સાંજના 5 થી 7 રતનપર ખાતે। તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય। તમને 2 દિવસ પહેલાંનો દાખલો આપું। ધંધુકા તાલુકાની અંદર 2500 રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત 50,000 રાજપૂતો આવ્યા, પણ એ 100 કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા, અને રાજકોટના સંમેલનમાં 600 કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે, બરાબર છે, બીજા રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી, યુપીમાંથી, પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું, પણ કલ્પના ન કરી શકે એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું। એ ઐતિહાસિક સંમેલન હશે, જે આપ પણ 14 તારીખે જોઈ શકશો। પુરુષે જે માફી માગી છે 2 વાર, એ માફી આપવા લાયક છે નહીં, અને એક જ વાત છે ક્ષત્રિયોની, જે ઘર સુધીની, ગલી સુધીની, ગામ સુધી વહી ગઈ છે કે પુરુષોત્તમભાઈ રાજીનામું આપે, પોતાની જાતે ખેંચે। જો એને સમાજને, બધા સમાજને
અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્પિત કરી દેવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ને ટિકિટ પાછી ખેંચે પણ એને ખેંચી લેવું જોઈએ, ખેલદિલી બતાવી દે કે ભાઈ આ મારી એની સજા જે કંઈ ગણો પોતે સજા ભોગવી લે, પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે. આમાં કાલ હવે કાંઈ પણ પરિણામ આવશે તે પરસોત્તમભાઈની જવાબદારી છે. અમે તો યુવાનોને સમગ્ર હું કે ભાઈ કરણસિંહ એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું અને આપણું આંદોલન જલદ છે, પણ એ દેખાવ કરીને પણ કાયદો હાથમાં લઈને નહીં. ટિકિટ રદ થશે નહીં તો આજનો કાર્યક્રમ શું રહેશે? ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને, દરેક ગામના સંમેલનો બોલાવશું, 18 જ્ઞાતિને સાથે રાખશું અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ, નોટામાં નહીં નાખવા દઈએ, બરાબર છે. અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં. અને અત્યારે જે અમારો જે સમાજ છે 92 જણાની સંકલ્પ સમિતિ, એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો, સમજો ને, બરાબર છે. તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે. ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ ક્ષત્રિય સરકાર સંમેલન યોજવામાં આવ્યું. અમારા લગભગ સૌરાષ્ટ્ર કચ્છના સંમેલનો પૂર્ણ થયા છે. 13મી તારીખે અસ્મિતા સંમેલન એ સાબરકાંઠાના ઈડર ખાતે થશે. એમાં ઈડર, સાબરકાંઠાના અરવલ્લીના ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે અને ત્યાર પછી મહાસંમેલન વિશેના માનનીય પૃથ્વી જાડેજા સાહેબ માહિતી આપવાના છે. આપ જુઓ એ પ્રમાણે કે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે અને ખૂબ સંયમપૂર્વક 23 તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ. હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો. જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે. અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટા ભાગના ગામોની અંદર, તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ ગામે ગામ લાગી રહ્યા છે. રામધૂન, મહાઆરતી, આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે. એટલે અમારો ભાગ 1 એ અત્યારે ચાલી રહ્યો છે અને ભાગ 2 જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું. અને આનું નુકસાન ન માત્ર ગુજરાતમાં, ગુજરાતની 26 સીટ તો ખરી, પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં 22 કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને 100% આનું નુકસાન થશે. ચેટીચાંદને સમગ્ર સિંધી સમાજ નૂતન વર્ષ તરીકે ઉજવે છે. આ દિવસે સિંધી સમાજના લોકો પોતાના ઘરમાં, મંદિરોમાં ઝૂલેલાલ ભગવાનની વિધિવત રીતે પૂજા વિધિ કરે છે. ત્યારે પાટણ શહેરમાં વર્ષોથી વસતા સમગ્ર સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદ એટલે કે નૂતન વર્ષ અને ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસને વરુણ દેવનું મંગળટાણું પણ કહેવામાં આવે છે. આ પ્રસંગે સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે નિજ મંદિરથી ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સિંધી સમાજના લોકોએ આચોલાલ ઝૂલેલાલના નાદ સાથે ધૂમ મચાવી હતી. શોભાયાત્રાનું સંચાલન સમાજના નવયુવક મંડળ અને ઝૂલેલાલ મંદિરના કારોબારી સભ્યોએ કરેલું હતું. આ શોભાયાત્રામાં સિંધી સમાજની પરંપરાથી છે જ પણ રમવામાં આવી હતી. આ યાત્રામાં હિંગળાજ માતાજી સ્વામી લીલાશાહનો રથ, વાહેગુરુ ગુરુ નાનક ભગવાનનો રથ તથા રથમાં ઝૂલેલાલ ભગવાનની છબી મૂકી રથને સુશોભિત કરી જ્યોત મૂકવામાં આવી હતી. ત્યારબાદ સંત કંવરરામ અને સંત સતરામદાસનું પાત્ર પણ મંદિરના કાર્યકર દ્વારા ભજવવામાં આવેલું હતું. શોભાયાત્રાના રસ્તામાં ઠેર ઠેર સમાજના સેવકો, વેપારી મિત્રો દ્વારા વિવિધ સેવાકીય કેમ્પ લગાવવામાં આવ્યા હતા. આમ આ શોભાયાત્રા પાટણ શહેરમાં શોભનીય બની હતી. આ શોભાયાત્રા ખાડિયા મુકામે પહોંચી હતી અને સિંધી સમાજના સર્વે ભાઈઓ બહેનોએ સાથે મળી ભોજન કર્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસમાં રોજા રાખીને અલ્લાહ તાલાની બંદગી અને ઇબાદત કરતા હોય છે અને સમગ્ર માનવજાત માટે સદભાવના, સમર્પણ, ત્યાગ અને બલિદાન સહિત ભાઈચારાની દુઆઓ કરતા હોય છે. ત્યારે રમઝાન માસની પૂર્ણાહુતિના આરે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે. ત્યારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર સમગ્ર માનવજાત માટે સદભાવના, ભાઈચારા સહિત કોમી એકતાનો સંદેશો પાઠવે છે. ત્યારે ઈદ ઉલ ફિત્ર તહેવારને લઈને ફિટનેસ જીમ કોર્નર અને દિબાજ ગ્રુપના ચેરમેન ઉમરખાન રામુમા દ્વારા શહેરના ગંજ શહીદ પીર પાસે આવેલ
દિબાઝ કોમ્પ્લેક્સની પાસેના ઈદના પવિત્ર તહેવારને લઈને હિન્દુ મુસ્લિમ લોકોમાં ભાઈચારો બની રહે અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવા દૂધ કોલ્ડ્રિંક્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિબાઝ ગ્રુપના ચેરમેન ઉમરખાન રાઉમા એ હિન્દુ મુસ્લિમ તમામ લોકો એકબીજા સાથે મળીને તમામ તહેવારોની ઉજવણી ભારત દેશની એકતા અને અખંડિતતાના દર્શન કરાવે તેવી ઈદના પવિત્ર દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. आज हमारे सभी मुस्लिम भाइयों को और हिंदू भाइयों को और सभी समाज के ईद फितर की बहुत बहुत मुबारक. और हम लोग पूरे हिंदुस्तान में हम लोग भाईचारा से सभी लोग एक दूसरे को मिल के ईद की मुबारकबादी देते हैं. और आने वाले वक्त में हर धर्म के लोग एक दूसरे को मिल के हर त्यौहार एक साथ में मिलावे ऐसी हम आशा रखते हैं. उमर खान राहुमा आज ईदी फितરના મુબારકબાદી પર દિબાઝ કોમ્પ્લેક્સના નીચે અમે લોકોએ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ રાખેલો છે અને બધાય ધર્મના લોકો માટે અમે વેલકમ કરી છે અને બધાય ધર્મના માણસોને અમે ઈદ મુબારકની મુબારકબાદ આપીએ છીએ. પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પરના મસાલી સુઈગામ હાઈવે માર્ગ પર બુધવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટનામાં માર્ગ પરથી પસાર થઈ રહેલ ટેન્કર કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા આગની લપેટમાં ટેન્કર ભડભડ સળગતા હાઈવે માર્ગ પર અફરાતફરી મચી જવા પામી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા અને જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ ઘટનાની મળતી હકીકત મુજબ બુધવારના રોજ પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પરના મસાલી સુઈગામ માર્ગ પરથી પસાર થઈ રહેલ હેવી ટેન્કરમાં અગમ્ય કારણોસર આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ આગની જ્વાળાઓમાં ટેન્કર પર ભડભડ સળગતા હાઈવે પર પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો સાઇડ પર પાર્ક કરી ગ્રામજનોની મદદથી ફાયર બ્રિગેડનો સંપર્ક કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે ટેન્કરમાં લાગેલી આગના કારણે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારાનો અનુભવ કર્યો હતો. ટેન્કરમાં આગ લાગવાનું કારણ જાણવા હાલમાં તપાસ ચાલી રહી હોવાનું સ્થળ પરના લોકોએ જણાવ્યું હતું. કાંકરેજની રાણપુર નર્મદા કેનાલમાં ઝંપલાવનારી મહિલા અને એક સંતાનનો બીજો દિવસે કોઈ પત્તો મળ્યો ન હતો. વાવના બિયોકની મહિલા મંગળવારે 2 સંતાનો સાથે કેનાલમાં કૂદી હતી, જ્યાં લોકોએ 10 વર્ષના બાળકને બચાવી લીધું હતું. કાંકરેજ તાલુકાના રણકપુર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મંગળવારે સાંજે વાવ તાલુકાના ગામની સુરેખાબેન રમેશભાઈ પ્રજાપતિએ 2 સંતાનો સાથે પાણીમાં છલાંગ લગાવી હતી. કેનાલમાં કોઈ પડ્યું હોવાની જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ તથા તરવૈયાઓએ એક 10 વર્ષના બાળકને બચાવી લીધો હતો, જ્યારે એક બાળક સાથે માતા ગુમ હોવાથી બુધવારે બીજા દિવસે પાણીમાં શોધખોળ કરવામાં આવી હતી. જોકે સાંજ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. પાટણ શહેર અને જિલ્લામાં આજે મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ પઢી હતી. મોટી સંખ્યામાં એકત્રિત થઈ નમાઝ અદા કરવામાં આવી હતી. પાટણ સિદ્ધિ સરોવર ખાતે સામે આવેલ ઈદગાહ ખાતે સવારે 8 વાગે ટ્રસ્ટીઓ અને મૌલવી સહિત મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને ગળે મળી રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઈદગાહ ખાતે લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. મુસ્લિમ બિરાદરો સાથે સેલ્ફી લીધી હતી. રમઝાન મહિનો એટલે પવિત્ર મહિનો અને આજે આખો મહિનો સતત ઉપવાસ, આટલી ગરમીમાં ઉપવાસ અને આખો દિવસ પાણી પણ નહીં પીવાનું અને સમગ્ર મુસ્લિમ સમાજ, સમગ્ર ભારતનો મુસ્લિમ સમાજ જે પ્રમાણે આ રમઝાન મહિનાનો ઉત્સવ મનાવે છે. આજે એમનો રમઝાન ઈદ થઈ છે. ઈદમાં આજે ઈદગાહ ખાતે મળ્યા છે. તમે જુઓ, નાનો બાળક હોય, મોટો માણસ હોય, આટલી 30, 35, 40, 45ની ગરમીમાં તીર્થયાત્રામાં થૂક પણ નહીં ગળવું જોઈએ. આવી પરિસ્થિતિમાં જે ઉપવાસ કરે છે એ રમઝાન ઈદના તમામ મુસ્લિમ મુરાદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના જીવનમાં અલ્લાહ તાલા ખૂબ બરકત કરે, શક્તિ આપે અને અલ્લાહ તાલાની દુઆથી એમનું જીવન સરભર રહે એવી શુભેચ્છાઓ પણ પાઠવું. મૌલાના ઇમરાન શેખે જણાવ્યું હતું કે ઇસ્લામ મઝહબમાં પણ 30 દિવસ રોજા રાખી અલ્લાહની બંદગી કરીએ છીએ. ઈદના દિવસે ઈદગાહ ખાતે ઇબાદત અને નમાઝ પઢી એકબીજાને મળી શુભેચ્છાઓ આપીએ છીએ. ઈદ નિમિત્તે મેસેજ અને પેગામ છે.
આપણે એકબીજાને મળીને રહીએ, એકતાની સાથે રહીએ, આપણે આ દુનિયામાં ઇન્સાનિયતના નાતાથી રહીએ, એવો શુભ સંદેશ તેઓએ પાઠવ્યો હતો. आज ईद का दिन है. ईद पर भी शब्द है, ईद का माना होता खुशी, यानी खुशी का दिन है. और हर धर्म हर मज़हब के कुछ न कुछ त्यौहार होते हैं, उनको मनाने की रीत होती है, तरीका होता है. इस्लाम मज़हब के अंदर भी यही है, 30 दिन हम रोज़े रखते हैं, अल्लाह की बंदगी करते हैं. और आखिर का जो दिन होता है, जो चाँद होने के बाद ईद का दिन हो जाता है, तो हम सुबह को ईदगाह पर आते हैं, इबादत करते हैं, नमाज़ पढ़ते हैं और एक दूसरे से हम मिलते हैं. बस यही इस ईद के ज़रिए से मैसेज और पैगाम है कि हम एक दूसरे से मिलकर रहे, मिलजुल कर रहे, एकता के साथ रहे, चाहे कोई भी हो. हम इस दुनिया के अंदर जो बस रहे हैं, इंसानियत के नाते से हम आदम की औलाद हैं हम सब. चाहे धर्म किसी का अलग हो, अलग चीज़ हैगी. एक बात ये कहूँगा, अभी जो एक फ़िलहाल हम माहौल के हिसाब से हम बात कर रहे हैं कि इस मुल्क के अंदर अगर हम धर्म की नज़रों से अगर देखेंगे किसी को तो बहुत नुकसान हो रहा है. हम सब एक ही आदम की औलाद है. हम जैसे कह रहे हैं कि भाई हमारे पूर्वज इस मुल्क के इस मुल्क के अंदर यानी कि हिंदू मज़हब को मानने वाले थे. चलो अब मान लिया आपकी बात हमने, तो फिर इसका मतलब तो ये हुआ कि भाई हमने इस्लाम कन्वर्ट किया है तो हम आप ही में से हो, तो हम आपके भाई हैं और हम आपके भाई, आप हमारे भाई हो और हम एक ही बाप की हम औलाद है. तो जिस तरीके से घर के अंदर परिवार के अंदर एक बाप की औलाद जो होती है, भाई बहन सब मिलकर रहते हैं, एक दूसरे के तकलीफ़ के अंदर खड़े रहते हैं. तो मैं भी आप लोगों से इस मुल्क के इंसानियत के नाते से तमाम लोगों से अपील करना चाहूँगा कि हम एक दूसरे के सुख दुख के अंदर हम खड़े रहें, हम एक दूसरे का सहारा बने, न कि हम किसी को तकलीफ़ देने वाले बने. तो बस मुल्क के अंदर अमन रहे, भाईचारा रहे. आने वाले दिनों के अंदर इंतखाब इलेक्शन भी आ रहेगा, तो ये भी मैं कहूँगा कि इलेक्शन का काम है आना जाना. हमको तो कायम इस मुल्क के अंदर रहना है मिलजुल कर. राजकीय पार्टी का जो भी हो वो तो आज है कल नहीं है, लेकिन हम और हमारी नस्लें कायम रहने की है. और राजकीय का एजेंडा कोई भी हो वो वक्ती तौर पे होता है, उनकी सत्ता के लिए होता है. लेकिन अगर हम उनकी बहकावे में अगर आ गए तो हमारा भी नुकसान होगा, हमारी आने वाली नस्लों का भी नुकसान होगा और इस मुल्क का भी नुकसान होगा. इसलिए मैं कहूँगा कि हम अमन के साथ, भाईचारा के साथ इस मुल्क के अंदर रहें और हम चाहे किसी भी पार्टी से हम जुड़े हुए हो, लेकिन इंसानियत को हम आगे रखें. हम अपने भाई को, एक दूसरे भाई को हम कंधे से कंधा मिलाकर, हम गले से गले लगा कर रखें. हम यही आज मैसेज देना चाहते हैं ईद के ज़रिए से. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન યોજાયું. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. તો દરેક અગ્રણીઓએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. પાટણ શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમઝાન માસ પૂર્ણ થતા રમઝાન ઈદની કરાઈ ઉજવણી. મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમઝાન ઈદની કરી નમાઝ અદા. તો લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે રમઝાન ઈદની પાઠવી શુભેચ્છાઓ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.